ધંધામાં મોટી પ્રગતિ થઈ જાય એવું વક્તાને મન તો એ મહાપ્રભુ પછી શ્રોતા હોય એ પણ પબ્લિસિટી કરે, વારે વારે કથાની અંદર 10 વાર બોલાવે કે મારી આ કંપની છે, મારું આ છે, તો એ અધોગતિના રસ્તે છે. ભાગવતજીની કથા ઓનલી ફોર કૃષ્ણની જ છે. કૃષ્ણનું નામ જ જોઈએ ભાઈ. આમાં ફેમસ થવાના જ કૃષ્ણ છે જેને આપણે ઓલરેડી કર્યા છે કે બોલ તારે શું જોતું છે, તારે જે જોતું એ આજ તું માગી લે, તને બધું દેવા તૈયાર છું. તો ઓલો જે છોકરો હતો કે છે કે એક કામ કરો ને, મને સરસ મજાના અહીંયા શું કે આ એરિયામાં સારું મળે છે, મને આ રાધે ઢોકળા વાળાના ઢોકળા સારા મળે છે, એ લઈ ગયો ને મને કે શ્રીરામના સમોસા લઈ ગયો ને. એ કે એક કામ કરો, મને 3 આપજો, મને 2 નથી જોતા, એક મારી બેન માટે હું લઈ જાઉં. અરે ભલા માણસ, ઓલા વ્યક્તિએ શેઠે એમ કીધું છે જે જોતું ઈ તને હું આપું. એટલો પ્રસન્ન હતો. અને આપણે પણ ઘણીવાર એવું કરીએ છીએ, વડાપાવ અને સમોસામાં જ રહી જઈએ છીએ. આપણે જે માગવાનું છે એ સાક્ષાત ભગવાન આપે છે, ભગવાન મળે છે, પણ આપણે એમ કહીએ છીએ કે મને એક નાની ગાડી મળી જાય તો, મારા છોકરાના લગ્ન થઈ જાય તો. આ લૌકિક છે.